હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 8 જાન્યુઆરીના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજના 8 જાન્યુઆરીના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં વર્ષ 2021ના રોજ ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલના કેટલામા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે? તો વર્ષ 2021ના રોજ જે ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ થશે એનું ચોથા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે. તો આન્સર આવશે ઓપ્શન બી. તો હાલમાં જ ગ્લોબલ આયુર્વેદ સમિટનું આયોજન થશે 2021માં. માર્ચ મહિનાની અંદર આ ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. 12 માર્ચથી 19 માર્ચ 2021 સુધી આ ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલનું આયોજન થશે. 2021ના રોજ કેટલામું સંસ્કરણ છે? ચોથું. આની પહેલાંના 3 જે ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ હતા એનું આયોજન ક્યાં થયેલું? કેરળમાં. અને આ વખતનો જે છે ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ એનું આયોજન પણ ભારતના કેરળમાં જ થશે. તો ખાસ યાદ રાખજો ક્યાં આયોજન થશે અથવા તો કયા વર્ષનું તમને પૂછે કે માની લો કે સૌથી પહેલું ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ એનું આયોજન ક્યાં થયેલું તો એવું પૂછે તો પણ આન્સર કેરળ આવશે. હાલનો ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ એનું આયોજન ક્યાં થયું તો પણ આન્સર આવશે કેરળ. બરાબર. કેરળના મુખ્યમંત્રી કોણ છે એ તમે મને કહેવાનું છે કોમેન્ટમાં. અને રાજ્યપાલ હું તમને કહી દઉં કોણ છે? આરિફ મોહમ્મદ ખાન. કેરળના આરિફ મોહમ્મદ ખાન. ઓકે. બાકી મુખ્યમંત્રી કેરળના તમારે મને કોમેન્ટમાં જણાવવાના. હવે બહુ મહત્ત્વનો ક્વેશ્ચન. આજે ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ છે એની થીમ શું છે? તો 3 અલગ અલગ ઇવેન્ટ માટે 3 થીમ આપી છે આ લોકોએ. તો ઇન્ટરનેશનલ આયુર્વેદ સેમિનાર જે થશે આના અંતર્ગત, બરાબર, એની જે ફોકલ થીમ છે એ શું છે? સ્ટ્રેન્થનિંગ હોસ્ટ ડિફેન્સ સિસ્ટમ આયુર્વેદ અ પોટેન્શિયલ પ્રોમિસ. તો એની થીમ ખાસ યાદ રાખજો. ત્યાર પછી જે ઇન્ટરનેશનલ ડેલિગેટ એસેમ્બલી હશે એની જે થીમ છે એ શું છે? ગ્લોબલાઇઝિંગ આયુર્વેદ સ્કોપ ચેલેન્જીસ એન્ડ સોલ્યુશન. અને જે ઇન્ટરનેશનલ બિઝનેસ મીટ છે એની થીમ શું છે? ગ્લોબલ આયુર્વેદ ફાર્મસી પ્રેક્ટિસિસ પોસિબિલિટીઝ એન્ડ પોલિસીસ. તો આ 3 થીમ છે પરીક્ષાની દ્રષ્ટિએ, યાદ રાખજો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ચર્ચામાં રહેલો ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? ચર્ચામાં શું કામ છે આપણે પછી ચર્ચા કરીએ, પરંતુ આ ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે, બરાબર, એનો આન્સર આપણે દેવાનો છે. તો ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ આવેલો છે ઓડિશા રાજ્યની અંદર. તો આન્સર આવશે ઓપ્શન સી. તો ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ઓડિશા રાજ્યની અંદર આવેલો છે અને હાલમાં ચર્ચામાં છે. ચર્ચામાં શું કામ છે? તો મગરોની વસ્તી ગણતરી આ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કરવામાં આવશે. અને મગરની વાત આવી છે તો આ ભારતની 70% મગરોની વસ્તી છે આ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવેલી છે, એટલે કે ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી છે. ઓડિશા રાજ્યમાં આવેલો છે. અને આ મગરોની વસ્તી ગણતરી માટે આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એને 15થી લઈને 23 જાન્યુઆરી સુધી છે આને બંધ રાખવામાં આવશે, ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાનને. અને આ ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન છે એને રામસર સાઇટનો પણ દરજ્જો મળેલો છે 19 ઓગસ્ટ 2002ના રોજ. અને રામસર સાઇટનો દરજ્જો પણ મળેલો છે, તો એ પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ટ્રાય દ્વારા આયુસી ચાર્જને સમાપ્ત કરવામાં આવ્યા છે અથવા તો આયુસી ચાર્જનું મૂલ્ય 0 કરવામાં આવેલું છે, 0. બરાબર. તો આયુસીનું પૂરું નામ જણાવો. હવે ઓપ્શન તમને આવા જ આપશે જેથી તમે પરીક્ષામાં કન્ફ્યુઝ થાવ. અને આપણો રાઈટ આન્સર છે ઇન્ટરકનેક્ટ યુઝિસ ચાર્જ. તો ઇન્ટરકનેક્ટ યુઝિસ ચાર્જ એટલે કે ઓપ્શન એ આપણો આન્સર છે. ઓકે. અને જ્યારે પણ આવા પ્રશ્ન આવશે ને ત્યારે સાચો આન્સર મોસ્ટલી લાસ્ટમાં હશે. મેં તો અહીંયા પહેલો ઓપ્શન સેટ કર્યો છે. ઓકે. તો મોસ્ટલી 3જા કે 4થા નંબરે તમને આવા ઓપ્શન જોવા મળે. કોઈક રેર કેસમાં આવી રીતે પહેલાં ગોઠવી દે મારી જેમ. તો
ટ્રાય દ્વારા છે આયુસી ચાર્જને સમાપ્ત કરવામાં આવે, એટલે કે આયુસી ચાર્જનું જે મૂલ્ય છે એ હવે 0 કરી દેવામાં આવ્યું. પહેલાં કેટલું હતું એવો પ્રશ્ન થાય તો અગાઉ છે આ જે આયુસી ચાર્જ જે લગાવવામાં આવે છે એનું મૂલ્ય હતું 6 પૈસા પ્રતિ મિનિટ. હવે આયુસી ચાર્જ શું છે એને સમજવા માટે આપણે એક નાનકડા ઉદાહરણથી સમજીએ. જીઓનો કોઈ યુઝર હોય એ અન્ય કોઈ ટેલિકોમ કંપની જેમ કે આઈડિયા છે, વોડાફોન છે, એરટેલ છે એમાં કોલ કરે તો એને 6 પૈસા પ્રતિ મિનિટનો આયુસી ચાર્જ એના ઉપર ટ્રાય દ્વારા લગાવવામાં આવતો હતો. બરાબર, 6 પૈસા પ્રતિ મિનિટ. બરાબર, આ લગાવતું હતું ટ્રાય અત્યાર સુધી. તો આ જ એક રીઝન હતું જેના કારણે જીઓએ પોતાના જે અનલિમિટેડ ફ્રી કોલ્સ હતા એ બંધ કરી અને એના ઉપર નાનકડો આયુસી ચાર્જ લગાવ્યો હતો. જે ટ્રાય દ્વારા વસૂલવામાં આવતો 6 પૈસા પ્રતિ મિનિટ એ જ ચાર્જ જીઓએ યુઝર પાસેથી લેવાનું શરૂ કર્યું હતું. અને ત્યાર પછી બધા પ્લાન છે બદલાવા માંડ્યા હતા. અને જીઓ માની લો કે આના અંતર્ગત કોઈ ટેલિકોમ કંપની સેમ ટેલિકોમ કંપનીમાં સિમમાં ફોન કરે, બરાબર, કોઈ ટેલિકોમ કંપનીનો યુઝર છે, માની લો કે જીઓનો યુઝર છે, આપણે ઉદાહરણ તરીકે લઈએ તો એ કોઈ અન્ય જીઓના જ સિમમાં ફોન કરે તો આ ચાર્જ લાગવામાં આવતો નથી. બરાબર, તો એ ખાસ યાદ રાખજો. માની લો કે આઈડિયાનો યુઝર હોય એ કોઈ આઈડિયાના જ સિમમાં ફોન કરે તો એમાં આયુસી ચાર્જ લાગતો નથી. તો આવા કિસ્સાઓની અંદર આયુસી ચાર્જ નથી લાગતો. બાકી આઈડિયાનો યુઝર જો એરટેલમાં ફોન કરે તો પણ આયુસી ચાર્જ લાગે. બરાબર, તો આ ઉપરોક્ત જે ચાર્જ હતો એ તમામ ટેલિકોમ કંપનીને લાગુ પડતો હતો, પરંતુ હવે સમાપ્ત કરી દેવામાં આવ્યો છે, જેથી તમામ ટેલિકોમ કંપનીને ફાયદો થશે અને હવે કોલ રેટ સસ્તા થશે. ઓલરેડી અત્યારે અનલિમિટેડ છે. અને હવે ટ્રાયની વાત આવી છે તો ટ્રાય વિશે થોડીક માહિતી આપણે યાદ રાખી લઈએ. જેમ કે ટ્રાયનું પૂરું નામ શું છે? ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઘણી વખત પરીક્ષાની અંદર પ્રશ્ન આવેલો છે કે ટ્રાયનું પૂરું નામ શું છે. ત્યાર પછી ટ્રાયની સ્થાપના ક્યારે થઈ? 2 ફેબ્રુઆરી 1997ના રોજ. અને ટ્રાયનું મુખ્ય મથક છે નવી દિલ્હીમાં. અને ટ્રાયના હાલના અધ્યક્ષ કોણ બન્યા છે? નવા બન્યા છે પી.ડી. વાઘેલા. તો અધ્યક્ષ ખાસ યાદ રાખજો ટ્રાયના પી.ડી. વાઘેલા. તાજેતરમાં ટ્રાયફેડ દ્વારા મધ્યપ્રદેશના કુલ કેટલા જિલ્લામાં ટ્રાય ફૂડ પાર્ક સ્થાપવા માટે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ કેન્દ્ર સાથે એક MOU સાઇન કરવામાં આવે છે? તો ટ્રાયફેડ દ્વારા છે મધ્યપ્રદેશના કુલ 5 જિલ્લાની અંદર છે ટ્રાયફેડ પાર્ક બનાવવા માટે છે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ કેન્દ્ર સાથે કરાર કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. તો હાલમાં જે ટ્રાયફેડ એ કુલ 5 રાજ્યો નહીં, મધ્યપ્રદેશના કુલ 5 જિલ્લા, મધ્યપ્રદેશના કુલ કેટલા? 5 જિલ્લાઓની અંદર છે ટ્રાયફૂડ પાર્ક સ્થાપવા માટે અખિલ ભારતીય વનવાસી કેન્દ્ર સાથે એક MOUનું પૂરું નામ શું થાય? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તો મધ્યપ્રદેશના કુલ 5 જિલ્લા સાથે કરાર કર્યા છે ટ્રાયફેડે. તો ટ્રાયફેડ વિશે પણ થોડુંક આપણે રાખી લેશું, કેમ કે આપણે જ્યારે પણ કોઈ સંસ્થા ચર્ચામાં હોય ત્યારે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે ચર્ચા કરીએ છીએ. કેમ કે ક્વેશ્ચન અહીંથી પણ આવી જાય કે ફલાણી વસ્તુ આ રીતે ચર્ચામાં હતી તો એની સ્થાપના ક્યારે થઈ એ જણાવો, એનું પૂરું નામ જણાવો, આ રીતે પણ આવે ક્વેશ્ચન. તો ટ્રાયફેડનું પૂરું નામ શું થાય? ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. સ્થાપના થઈ તેની 1987માં અને મુખ્ય મથક છે એનું નવી દિલ્હીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા આસિયાન દેશ એમણે ઘણા દશકો બાદ ભારત પાસેથી ડાંગર એટલે કે રાઈસની આયાત કરવાનો નિર્ણય કર્યો છે? અને ઘણા વર્ષો બાદ પહેલી વખત છે ભારત પાસેથી ડાંગરનો પાકની આયાત કરશે. તો આ દેશ છે વિયેતનામ. વિયેતનામ હમણાંથી ખૂબ જ ચર્ચામાં છે, તો મારા ખ્યાલથી અહીંથી એકાદા ક્વેશ્ચન તો આવશે જ. વિયેતનામ વિશે એકાદો ક્વેશ્ચન આવશે જ, તે 100% તમારી આવનારી પરીક્ષાની અંદર, કેમ કે ઘણી બધી બાબતોની અંદર ન્યૂઝમાં રહેલું છે વિયેતનામ. બરાબર, અને હાલમાં પણ આ ટોપિકના લીધે ચર્ચામાં છે. પહેલો આસિયાન દેશ છે જેણે ઘણા દશકો બાદ ભારત પાસેથી ડાંગરની આયાત કરી છે. અને ચર્ચાનો વિષય એટલા માટે છે, ધ હિન્દુનો તમે આર્ટિકલ અહીંયા જોઈ શકો છો સ્ક્રીનશોટની અંદર. 3rd બિગેસ્ટ એક્સપોર્ટર છે વિશ્વનો, એટલે કે વિશ્વનો 3જો સૌથી મોટો નિકાસ કરનાર દેશ છે ડાંગરનો. અને એ અત્યારે આ જે COVID-19ની કપરી પરિસ્થિતિમાં અત્યારે ત્યાં ડાંગરની શોર્ટેજ છે, તો એ માટે થઈને ભારત પાસેથી છે ડાંગરની આયાત કરશે. ડાંગર એટલે કે ચોખા. બરાબર, તો
વિયેતનામ છે ભારત પાસેથી ડાંગરની આયાત કરવાનો નિર્ણય લીધો છે. વિયેતનામ ડાંગરના નિકાસમાં વિશ્વમાં 3જા ક્રમે છે. થાઈલેન્ડ વિશ્વમાં 1લા ક્રમે છે ડાંગરના નિકાસમાં. ભારત એના પછી આવે છે 2જા ક્રમે. અને વિશ્વમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે એવું પૂછાય તો તમારો આન્સર આવે ચીન. નિકાસમાં 1લા ક્રમે કોણ છે? થાઈલેન્ડ. અને 2જા ક્રમે ભારત. અને ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કરનાર દેશ પૂછાય તો ચીન. અને ડાંગરની સૌથી વધુ ઉત્પાદનની અંદર ભારત કેટલામાં ક્રમે છે એવું પૂછાય તો ભારત એમાં પણ છે 2જા ક્રમે. તો 2nd નંબરે ડાંગરના ઉત્પાદનમાં આવે છે ભારત. બરાબર. તો એટલી માહિતી આપણામાંથી યાદ રાખશું. બાકી વિયેતનામની વાત આવી છે તો અગાઉ પણ આપણે ચર્ચા કરેલી હતી. વિયેતનામની રાજધાની હનોઈ છે. ચલણ ડોંગ છે. ત્યાં ભારતના રાજદૂત પ્રણય વર્મા છે. અને 2020માં એમના પ્રધાનમંત્રી છે વિયેતનામમાં, એ પણ ખૂબ ચર્ચામાં થાય. એમનું નામ શું હતું? ગુયેન ઝુઆન ફુક. તો એ પણ યાદ રાખજો. તો આટલી માહિતી છે, આમાંથી ખાસ યાદ રાખજો. 100% એકાદો ક્વેશ્ચન આવશે. અને આસિયાન દેશોની વાત કરી છે તો આસિયાન દેશો વિશે પણ નાનકડી ચર્ચા કરી લઈએ. જેમ કે એનું પૂરું નામ શું થાય? એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ નેશન. સ્થાપના થઈ એની 8 ઓગસ્ટ 1967ના રોજ. મુખ્ય મથક છે એનું ઇન્ડોનેશિયાના જકાર્તાની અંદર. અને એના સભ્ય દેશો છે, બરાબર, એના નામ પણ યાદ રાખશું. બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ. તો આ એના સભ્ય દેશો છે, એ પણ આપણે યાદ રાખશું. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં 5 થી 7 જાન્યુઆરી 2021 દરમિયાન ભારતના વિદેશ મંત્રી, જેમનું નામ છે એસ જયશંકર, કયા દેશની વિદેશ યાત્રા પર ગયા હતા? તો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં જ શ્રીલંકાની વિદેશ યાત્રા ઉપર ગયેલા હતા. અને 3 દિવસ માટે શ્રીલંકાની વિદેશ યાત્રા પર ગયેલા હતા. અને શ્રીલંકાની વિદેશ યાત્રાએ ગયા હતા તો ત્યાંના જે રાષ્ટ્રપતિ છે કોણ છે? ગોતબયા રાજપક્ષે. અને પ્રધાનમંત્રી છે ત્યાંના મહિન્દા રાજપક્ષે. તાજેતરમાં GMR ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદ, એમણે કયા એરપોર્ટ સાથે ગ્લોબલ વેક્સિન કોરિડોર, આ એનું નામ છે HYDXB વેક્સકોર, તો એના નિર્માણ માટે કરાર કર્યા છે? તો ગ્લોબલ વેક્સિન કોરિડોરના નિર્માણ માટે કરાર કર્યા છે GMR ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે. તો એટલું યાદ રાખજો. આન્સર આવશે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા એક તમિલ એકેડમી સ્થાપવા માટે કરાર કરવામાં આવે છે? તો તમિલ એકેડમી બનાવવા માટે કરાર કરવામાં આવે છે દિલ્હી સાથે. તમિલ એકેડમી બનાવવા માટે દિલ્હી સાથે કરાર કરવામાં આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ. અને ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર છે અનિલ બાઇજલ. કોણ છે? અનિલ બાઇજલ. વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા ભારતમાં? 3. દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. બરાબર. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? અનિલ બાઇજલ. અને જમ્મુ કાશ્મીરના છે મનોજ સિન્હા. અને પુડુચેરીના કોણ છે? કિરણ બેદી. તો આટલી માહિતી યાદ રાખો. તાજેતરમાં DGNCC લેફ્ટનન્ટ જનરલ તરુણ કુમાર આઈચ, એમના દ્વારા NCC રિપબ્લિક ડે કેમ્પ 2021નું ઉદ્ઘાટન કરવામાં આવેલું. NCCનું પૂરું નામ જણાવો. છે ને GPSC જેવું ક્વેશ્ચન. તો NCCનું પૂરું નામ અહીંયા થાય નેશનલ કેડેટ ક્રોપ્સ. અને એનું આદર્શ વાક્ય પણ સાથે સાથે યાદ રાખી લો. હવે ચર્ચા કરી લીધી છે તો આદર્શ વાક્ય એનું થાય છે એકતા ઓર અનુશાસન. ગુજરાતીમાં કહે તો એકતા અને અનુશાસન. બરાબર. પરંતુ જ્યારે આવા ઓપ્શન આપે છે ત્યારે એમાં હિન્દીમાં જ આપે છે. ભલે લખેલું ગુજરાતીમાં હોય પરંતુ એનું ઉચ્ચારણ હિન્દીમાં જ હોય છે. બરાબર. GPSCના ઓપ્શન તમે આ વખતે જોયેલા જ હશે. જેમ કે પ્રોટીન દિવસની થીમનો ક્વેશ્ચન હતો. બરાબર. તો એમાં પણ જે ઓપ્શન આપેલા હતા મોસ્ટલી હિન્દી ઉચ્ચારણવાળા જ હતા. તાજેતરમાં ઇન્દિરા જોસેફ વેન્યુર, એમનું નિધન થયું છે. તેઓ કયા રેડિયોના પહેલા અંગ્રેજી સમાચાર ઉદ્દેશક હતા? તો તેઓ ત્રાવણકોર રેડિયોના પહેલા અંગ્રેજી સમાચાર ઉદ્દેશક હતા. અને નામ છે એમનું ઇન્દિરા જોસેફ વેન્યુર. હાલમાં જ એમનું નિધન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વભરમાં રહેલા વિદેશી ભારતીયોને એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે?
તો વિદેશ મંત્રાલય શરૂ કરેલું છે, આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર. અને વિદેશમાં રહેલા જે વિદેશી ભારતીયો છે એમને એકત્રિત કરવા માટે એક ગ્લોબલ પ્રવાસી રિશ્તા નામનું એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. નામ ખાસ યાદ રાખજો, ગ્લોબલ પ્રવાસી રિશ્તા. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા દેશ સાથે બહારી અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે સમજૂતી કરાર માટે મંજૂરી આપી છે? તો કેન્દ્રીય મંત્રીમંડળે છે ભૂટાન સાથે બહારી અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે સમજૂતી કરાર માટે હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી છે. અને ભૂટાનની વાત આવી છે તો ભૂટાનના પ્રધાનમંત્રી છે લોટે શેરિંગ અને ત્યાંની રાજધાની છે થિમ્પુ. તાજેતરમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ નામની પહેલ કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ આ પહેલ છે ઉત્તર પ્રદેશની. આન્સર આવશે ઉત્તર પ્રદેશ. તાજેતરમાં ક્વીન એલિઝાબેથ એમણે સર્વોચ્ચ નાગરિક સન્માન જેનું નામ છે નાઇટહુડ, એનાથી કોને સન્માનિત કરવામાં આવેલું છે? તો આ નાઇટહુડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે હાલમાં લુઈસ હેમિલ્ટનને. અને આ પુરસ્કાર જેમને મળે છે એમના નામની પાછળ આપણે સર લગાડી શકીએ છીએ. તો હવે લુઈસ હેમિલ્ટન છે, બરાબર, એ હવે ઓળખાશે સર લુઈસ હેમિલ્ટન તરીકે, બરાબર. તો ક્વીન એલિઝાબેથ એમણે આ સર્વોચ્ચ નાગરિક સન્માન જેનું નામ છે નાઇટહુડ એનાથી સન્માનિત કરવામાં છે લુઈસ હેમિલ્ટને. તાજેતરમાં પંડિત સતીશ વ્યાસ એમણે વર્ષ 2020ના તાનસેન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે. તેઓ કયું સંગીત વાદ્ય વગાડતા હતા? તો તાનસેન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે પંડિત સતીશ વ્યાસને. અને તેઓ સંતૂર નામનું વાદ્ય વગાડે છે. અહીંયા તમે જોઈ શકો છો ઇમેજની અંદર, આ છે પંડિત સતીશ વ્યાસ, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો વિડીયો આજનો પૂરો થાય છે. મજા આવી તો લાઇક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.